નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની અંદર નવા પેજ ઉપર પ્રકરણ નંબર 5 માહિતીનું નિયમન નો અભ્યાસ કરીશું. તમારે નવા પેજ ઉપર સરસ મજાનું ટાઇટલ આપવાનું છે. આજે આપણે સમજૂતીથી શરૂઆત કરીએ છીએ. આલેખનું આખું ચેપ્ટર છે. તમને ખ્યાલ છે તમે આગળના ધોરણમાં આ બધા જ દાખલાઓ શીખી ગયા છો. તમને સરસ મજાના દાખલાઓ આવડે પણ છે. આ 8મા ધોરણની અંદર આ ચેપ્ટરમાં એ જે દાખલાઓ આવડે છે તમને એનો ઉપયોગ કરી અને થોડા કંઈક વધારે નવા દાખલાઓ આપણે આજે શીખીશું. સૌથી પહેલા આપણે સમજૂતી જોઈ લઈએ. એની અંદર આવતા જે શબ્દો છે, જે વ્યાખ્યાઓ, ટૂંકા પ્રશ્નો કે ખરા ખોટા કે ખાલી જગ્યાઓ માં જેનો ઉપયોગ થઈ શકે એવી વસ્તુઓ આપણે જોઈ લઈએ. કે રોજબરોજના જીવનમાં આપણે જે રોજિંદા જીવનમાં અનેક કાર્યો કરી છે, આપણે જોઈએ છીએ, જાણીએ છીએ. અનેક કિસ્સાઓ દ્વારા એકત્રિત કરાતી વિગતને ઘણી બધી એકત્રિત એટલે ભેગી જે વિગતોને ભેગી કરવામાં આવે છે એને ગુજરાતીમાં માહિતી કહેવાય. ઇંગ્લિશમાં આપણે એને ડેટા તરીકે ઓળખવામાં આવે છે. તો એ છે ને આપણે ડેટા, બરોબર, એને ગુજરાતીમાં માહિતી કહેવાય, જ્યારે અંગ્રેજીમાં ડેટા તરીકે ઓળખવામાં આવે છે. આવી માહિતીનો ટૂંકમાં અભ્યાસ કરવા માટે તેને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. જે માહિતી છે એનો ટૂંકો અભ્યાસ જોઈને જ આપણને ખ્યાલ આવી જાય. લાંબી વિગતો આપેલી હોય તો એને ચિત્રાત્મક ચિત્ર દ્વારા આપણે સરસ મજાની એવી રજૂઆત કરી શકીએ કે સામેવાળી વ્યક્તિ એને જોઈને જ એનો તરત ખ્યાલ આવી જાય. કદાચ તમે ટીવી ની અંદર મેચ જોતા હશો, ક્રિકેટ મેચ, તો તમે જોયું હશે ઘણી બધી વખત કે એની અંદર કોઈ પણ બે ટીમ હોય, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બે ટીમ હોય, તો ઇન્ડિયાએ પહેલો દાવ લીધો હોય, બરાબર, અને 50 ઓવરની વન ડે મેચ હોય તો 50 ઓવરમાં એને જેટલા 350 રન મારેલા હોય તો એ 350 રન 50 ઓવરની વિગતનો વચ્ચે આપણને ગ્રાફ દર્શાવે છે, કલરફુલ ગ્રાફ. કઈ ઓવરમાં કેટલા રન લાગ્યા, કઈ ઓવરમાં કેટલી વિકેટ ગઈ, ત્યાર પછી એ દાવ પૂરો થઈ જાય એટલે દાખલા તરીકે ઓસ્ટ્રેલિયાનો દાવ શરૂ થતો હોય તો એનો ગ્રાફ, બરાબર, એને કેટલી ઓવરમાં કેટલા રન લીધા, એની વિકેટો કેટલી ગઈ છે, અને બંનેની સાથે સરખામણી પણ હોય છે કે ઇન્ડિયાના 25 ઓવરે કેટલા રન હતા, ઓસ્ટ્રેલિયાના કેટલા છે, હવે કેટલા વેળામાં કેટલા રન કરવાના બાકી રહ્યા, આવું તમે જોતા હશો. તો એ તમે સરસ મજાની જે કોમ્પ્યુટરની અંદર જે તમે જોવો છો, શીખો છો, તમને એની અંદર પણ આવે છે કે આ આલેખની રજૂઆત છે એકદમ ચિત્રાત્મક, ચિત્ર દ્વારા સુંદર રીતે રજૂઆત તમે કરી શકો છો અને સામેવાળા વ્યક્તિને સમજાવવું પણ ખૂબ સહેલું પડી જાય છે. એટલે એને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. આપણે આ આલેખના પ્રકારોની વાત કરીએ તો કે 3 પ્રકારો વિશે આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, અથવા તો હવેથી આપણે સમજીશું. કે પેલું છે ચિત્ર આલેખ. તો કે આપેલી માહિતીને સંકેત કે ચિત્રનો ઉપયોગ કરી, કોઈ પણ સંકેત, કોઈ પણ ચિત્રનો ઉપયોગ કરી અને જે ચિત્રાત્મક રજૂઆત કરવામાં આવે એવા આલેખને ચિત્ર આલેખ કહેવામાં આવે છે. અને પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે, વ્યાખ્યામાં પણ પૂછાઈ શકે. બીજું જોઈએ લંબ આલેખ, અથવા તો એનું બીજું નામ લંબ આલેખને દંડ આલેખ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાંથી કોઈ પણ નામ આપેલું હોય આપણે દાખલાઓ એવી રીતે ગણવાના હોય છે કે રેખાખંડ કે સમાન પહોળાઈના સ્તંભની મદદથી એક સરખા સ્તંભ ઊભી હરોળના આપેલા હોય એની મદદથી કરવામાં આવતી માહિતીની રજૂઆતને લંબ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું છે દ્વિલંબ આલેખ. લંબ આલેખ ઉપરથી દ્વિલંબ આલેખ, બાર ગ્રાફ, ડબલ બાર ગ્રાફ, કે જે આલેખમાં અહીંયા સુધી તો કદાચ તમે શીખી ગયા છો આ બંને. અહીંયા આપણે આ આલેખોની રચના કરવાની છે, શીખવાના છે કે આ જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે, હમણાં તમને ઉદાહરણ આપ્યું એ રીતે એક સાથે દર્શાવવામાં આવે એને દ્વિલંબ આલેખ કહેવામાં આવે છે. ત્યાર પછી પણ આલેખના બીજા પ્રકારો છે, વર્તુળ આલેખ, પાય આલેખ, ચાર્ટ આલેખ, ઘણા બધા પ્રકારો છે. પણ આપણે અહીંયા એના બધાના દાખલાઓની ગણતરીઓ કરીશું. જ્યારે જરૂર પડશે ત્યારે વધારે હું તમને સમજાવતો રહીશ. ત્યાર પછી જોઈએ આપણે મિત્રો દાખલાઓ ગણતી વખતે રકમમાં આપણને કેટલાક અવનવા શબ્દો આપેલા હશે તો આપણે શબ્દોની ઓળખ કરવી જરૂરી છે કે કયા શબ્દનો કયો અર્થ થાય છે. જો આપણને આવડતું હશે તો દાખલાઓ ગણવામાં ખૂબ સહેલાઈ
સહેલું રહેશે દાખલાઓ ગણવામાં. ત્યાર પછી એ કદાચ વ્યાખ્યા સ્વરૂપે, ટૂંકા પ્રશ્ન સ્વરૂપે આ બધી વસ્તુઓ પૂછાઈ પણ શકે છે, એટલે આપણને એ વસ્તુઓથી પરિચિત હોવા આપણે ખૂબ જરૂરી છે. એવા શબ્દોની થોડીક માહિતી મેળવીએ. દાખલા તરીકે અવલોકન, તમને એવો શબ્દ આપેલો છે, તો હવે અવલોકન કોને કહી શકાય? તો કે તપાસ હેઠળની વસ્તુ કે એકમ સાથે સંકળાયેલ ચલના લક્ષણના માપને અવલોકન કહેવામાં આવે છે. અવલોકનની વ્યાખ્યા આપો અથવા તો અવલોકન કોને કહે છે, તો તમારે આ પ્રશ્નનો જવાબ લખવો પડે. બીજો એવો શબ્દ છે માહિતી. તો કે માહિતી કોને કહેવાય અથવા તો માહિતી એટલે શું? તો તમારે એવું લખવું પડે કે અવલોકનોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. અવલોકન જોયું આપણે, એનો જે સમૂહ બને છે એને માહિતી તરીકે ઓળખવામાં આવે છે. પ્રાપ્તાંક એક એવો શબ્દ હોય છે. પ્રાપ્તાંક એટલે કે ચલના લક્ષણ પર મળતા અવલોકનની કિંમતને, ચલના જે લક્ષણો આપેલા હોય એના ઉપરથી આપણને જે કિંમત મળે એને અવલોકનની કિંમતને પ્રાપ્તાંક તરીકે ઓળખવામાં આવે છે અથવા તો પ્રાપ્તાંક કહે છે. માહિતીનો વિસ્તાર કેટલો છે એ પણ ખૂબ જાણવું જરૂરી છે. આપણને આપેલી હોય એ મુજબ મળેલા પ્રાપ્તાંકો પૈકી, જે પ્રાપ્તાંકો આપણને મળેલા છે એમાંથી મહત્તમ પ્રાપ્તાંક, ઊંચામાં ઊંચું દાખલાની રકમમાં મહત્તમ, વધારેમાં વધારે, અને ન્યૂનતમ એટલે નીચામાં નીચું, ઓછામાં ઓછા જે પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને વધારેમાં વધારે, ઓછામાં ઓછું એની વચ્ચે જે મિડલમાં જે કિંમત આપણને મળે છે, એનો તફાવત મળે છે, એને માહિતીનો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. માહિતીના કેટલા પ્રકારો હોય છે, કયા કયા, એવું પણ તમને પૂછાઈ શકે. તો કે માહિતીના પ્રકારો બે હોય છે. બે પ્રકારોનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. કે એક તો સંખ્યાત્મક માહિતી. આ તો તમને સંખ્યાઓ આપેલી હોય, 1 2 3 4 5 એવી આંકડાઓ, સંખ્યા. અથવા તો ગુણાત્મક માહિતી, જેમાં તમને x y z એવા શબ્દોનો ઉલ્લેખ કરેલો હોય, ગુણાત્મક માહિતી. તો આવી બે પ્રકારની માહિતી ઉપરથી આપણે દાખલાઓ ગણવાના રહેશે. ત્યાર પછી શબ્દ આપેલો છે વર્ગીકરણ. તો માહિતીને સંખ્યા અનુસાર કે ગુણધર્મો અનુસાર જુદા જુદા વર્ગોમાં કે સમૂહોમાં વેચવાની ક્રિયાને વર્ગીકરણ કહે છે. આપણને માહિતી આપેલી હોય એને કાં તો સંખ્યા અનુસાર કે પછી ગુણધર્મો અનુસાર જુદા જુદા આપણે વર્ગ કે સમૂહમાં જેને વેચીએ છીએ, ડિવાઈડ કરીએ છીએ, આવી ક્રિયા કરીએ છીએ, જેને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે આવૃત્તિ. તો આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલા પ્રાપ્તાંકો છે તે દર્શાવતી સંખ્યાને તે વર્ગની આવૃત્તિ કહે છે. મિત્રો, આ તમારા આગળના 9મા અને 10મા ધોરણમાં પણ આવવાનું છે, એટલે ખાસ ધ્યાન આપજો કે આવૃત્તિ વિતરણના દરેક વર્ગમાં કેટલાક પ્રાપ્તાંકો છે કે જે દર્શાવતી સંખ્યા છે એને તે વર્ગની આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આવૃત્તિ વિતરણ તો કે સંખ્યાત્મક માહિતીના, જે સંખ્યાત્મક માહિતી આપેલી છે એના ચલના મૂલ્યો અને તેને અનુરૂપ, ચલના જે મૂલ્યો છે તેના અનુરૂપ આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કહે છે. આવૃત્તિની જે ગોઠવણી કરીએ છીએ એને આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. વર્ગ તો કે જ્યારે સંખ્યાત્મક માહિતીને, જે સંખ્યાત્મક માહિતી આપી છે તેના વિસ્તાર પ્રમાણે જુદા જુદા સમૂહોમાં વેચી નાખવામાં આવે, ડિવાઈડ કરીએ છીએ આપણે જુદા જુદા એના જે આંકડાઓ આપ્યા છે એ મુજબ, ત્યારે આ પ્રત્યેક સમૂહને વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આ દરેક સમૂહને વર્ગ તરીકે ઓળખી શકાય, વર્ગ કહી શકાય એમ. ત્યાર પછી થોડીક વધારાની સમજ મેળવીએ. આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં આપણને
જે આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું હોય એની અંદર 0 થી 10 જે માહિતી આપેલી હોય એની અંદર 0 થી 10, 10 થી 20, 20 થી 30 એમ આપણે રકમમાં જે આપેલી હોય એ મુજબ અથવા તો આપણે જે મુજબની જરૂરિયાત હોય એ મુજબ ગોઠવવાની રહે છે એટલે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30 ની જેમ વગેરેને વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. એ બધાને વર્ગ તરીકે અહીંયા ઓળખીશું આપણે. કોઈ અવલોકન 10 દાખલા તરીકે કોઈ અવલોકન 10 આપેલું છે તો એ વર્ગ 10 થી 20 આપણે આવો વર્ગ બનાવ્યો હોય 10 થી 20 એમાં લેવામાં આવે છે. જો 10 હોય તો એને આપણે ક્યાં શામેલ કરીશું તો કે 10 થી 20 નો જે વર્ગ બનાવેલો હોય એની અંદર આપણે 10 ને લેવાના છે. આ 0 થી 10 માં લેવાના નથી. આ ખાસ અગત્યનો મુદ્દો છે. જ્યારે આપણને જે માહિતી આપેલી હોય એને ડિવાઈડ કરીએ તો આવા વર્ગ બનાવીએ આપણે. દાખલા તરીકે 0 થી 10, 10 થી 20, 20 થી 30. હવે એની અંદર જે સંખ્યા આપેલી છે દાખલા તરીકે એમાં 10 આપેલા છે તો એ 10 ને તમે ક્યાં લેશો તો કે 0 થી 10 માં લેશો નહીં. યાદ રાખજો મિત્રો, આ સૌથી અગત્યનો પોઈન્ટ છે. જો આ ખોટું પડશે તો દાખલાઓના જવાબ પણ ખોટા પડશે. એટલે કે 10 છે એટલે 0 થી 10 માં નહીં પરંતુ 10 થી 20 નો જે વર્ગ બનાવેલો છે એની અંદર લેવામાં આવે છે, નહીં કે 0 થી 10 માં. સૌથી અગત્યનો પોઈન્ટ છે. વર્ગ 10 થી 20 માં 10 ને આપેલ વર્ગની હવે 10 લીધા છે તો એને શું કહેવાય તો કે અધઃ સીમા. આ 10 અને 20 છે એમાં આ 10 ને અધઃ સીમા કહેવાય. શું કહેવાય? અધઃ સીમા. જ્યારે 20 છે 10 થી 20 એ 20 ને ઉર્ધ્વ સીમા, બરોબર, ઉર્ધ્વ સીમા કહેવામાં આવે છે. 10 ને અધઃ સીમા જ્યારે 20 ને ઉર્ધ્વ સીમા. બંને ખાસ નક્કી કરવું પડે છે. અધઃ સીમા એટલે નીચામાં નીચું લેવલ અને ઉર્ધ્વ સીમા એટલે જેનું હાઈએસ્ટ લેવલ, ઉપરની રકમ આપેલી માહિતી હોય એમાં સૌથી મોટો આંકડો એટલે ઉર્ધ્વ સીમા અને સૌથી નાનો આંકડો એટલે અધઃ સીમા. બે કાં તો આપેલું હશે દાખલાઓમાં અથવા તો આપણે ડિસાઈડ કરવું પડશે, એના ઉપરથી જ દાખલો આગળ ગણી શકાશે. એટલે આ ખૂબ અગત્યનો પોઈન્ટ છે. અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા બે નક્કી થયા પછી જ આપણે દાખલો આગળ ગણી શકીશું. હવે ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાનો જે તફાવત છે વચ્ચેનો એને વર્ગ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાના સરેરાશને બંનેને સરેરાશ પ્લસ કરીને ભાગ્યા 2 કરશું આપણે એટલે એને મધ્ય કિંમત, વચ્ચેની કિંમત તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આપણા માટે આ નક્કી કરવું ખાસ જરૂરી છે. આપેલી માહિતીમાંથી અધઃ સીમા કઈ બનશે અને ઉર્ધ્વ સીમા કઈ બનશે. ફરી પાછું રિપીટ કરું છું કે જે નીચામાં નીચો લોએસ્ટ આંકડો હોય, બરાબર, નાનામાં નાનો એને આપણે અધઃ સીમા બનાવવાનો છે. જ્યારે આપેલી રકમમાં મોટામાં મોટો આંકડો, બરાબર, હાઈએસ્ટ આંકડો જેને ઉર્ધ્વ સીમા તરીકે આપણે ડિસાઈડ કરવાનો છે. દાખલા તરીકે 10 થી 20 આપણને આપેલું છે તો 10 નાના છે, નીચામાં નીચો આંકડો છે એટલે એને અધઃ સીમા કહેવાય. જ્યારે 20 છે મોટા છે, હાઈએસ્ટ છે એટલે એને ઉર્ધ્વ સીમા તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ અગત્યના પોઈન્ટ છે. દાખલો ગણતી વખતે આપણે યાદ રાખવાના છે, સાથે ઉપયોગમાં પણ લેવાના રહેશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે કે વર્તુળ આલેખ અથવા તો પાઈ ચાર્ટ. બે નામ આપેલા હશે તમને રકમમાં, કાં તો વર્તુળ આલેખ એવું આપેલું છે અથવા તો પાઈ ચાર્ટ એવું લખેલું છે. બંનેનો અર્થ એક જ થાય. માહિતીને એક જ વર્તુળના ભાગ તરીકે દર્શાવીએ. આપેલી જે માહિતી છે એને વર્તુળના એક ભાગ તરીકે દર્શાવીએ તો તેને વર્તુળ આલેખ અથવા તો પાઈ ચાર્ટ કહેવામાં આવે છે. કાં તો એને વર્તુળ આલેખ કહી શકાય અથવા તો પાઈ ચાર્ટ પણ કહી શકાય. તમને નાનો પ્રશ્ન પણ પૂછી શકાય કે વર્તુળ આલેખ કોને કહે છે અથવા તો પાઈ ચાર્ટ કોને કહે છે. પાઈ ચાર્ટ એટલે શું? વર્તુળ આલેખની વ્યાખ્યા આપો તો તમે આ વ્યાખ્યા લખી શકો છો, અથવા જો આ ન લખ્યું હોય તો બીજી વ્યાખ્યા છે એની મિત્રો કે વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની ચિત્રાત્મક, ચિત્ર દ્વારા, બરાબર,
રજૂઆતને વર્તુળ આલેખ કહે છે. ફરી પાછું રિપીટ કરું છું કે વર્તુળાકાર પ્રદેશ દ્વારા કરવામાં આવતી માહિતીની ચિત્રાત્મક રજૂઆતને વર્તુળ આલેખ તરીકે ઓળખવામાં આવે છે. વર્તુળ આલેખમાં માહિતી દર્શાવવા માટે માહિતીને અંશ માપમાં ફેરવવી પડે છે. આનો એક નિયમ છે કે જે માહિતી આપેલી હોય એને સૌપ્રથમ આપણે અંશમાં 360 ના અંશમાં ફેરવવી પડે છે, ત્યાર પછી જ દાખલો ગણી શકીએ છીએ. વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ વડે બનતા બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. આ વર્તુળવાળા જે દાખલાઓ હોય એમાં સૌથી અગત્યનો પોઈન્ટ આ છે કે વર્તુળના જે કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ બને છે એના બધાય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે. સાથે જ્યારે ખૂણાઓના માપ સિવાયની માહિતી હોય, ખૂણાઓના હોય તો 360 અંશ, એવી ન હોય તો કે એને અંશ માપમાં ફેરવવી હોય ત્યારે પણ 360 અંશનો જ આધાર લેવામાં આવે છે. બંને દાખલા ગણતી વખતે આપણે 360 નું માપ યાદ રાખવું પડશે. હવે આવા વર્તુળ આલેખ દોરવાની વાત આવે છે ત્યારે એના બે નિયમો. એક તો પહેલું કે આપેલી પ્રત્યેક માહિતીને, જે માહિતી આપેલી છે એને 360 ના આધારે એક તો અંશ માપમાં ફેરવવામાં આવે છે, એને અંશમાં ફેરવવામાં આવે છે. આ પહેલી શરત. બીજી, એ દરેક માહિતી માટે એવી બે ત્રિજ્યાઓ દોરવામાં આવે છે કે જેથી બનતા ખૂણાનું માપ, જે માહિતી આપી છે એના માટે બે ત્રિજ્યાઓ દોરવી પડે અને જેનાથી જે ખૂણો બને એ આપેલી માહિતીના અંશ માપ જેટલું હોય છે. આ બે શરતોના આધારે આપણે વર્તુળ આલેખની રચના કરી શકીએ છીએ. વર્તુળ આલેખ દોરવા માટેના નિયમો યાદ રાખવા ખાસ જરૂરી છે. અને સમજૂતીની અંદર છેલ્લો ડિપાર્ટમેન્ટ આપણે જોઈએ કે આપણે સામાન્ય બોલચાલની ભાષામાં આપણે બોલતા હોય ત્યારે સંભાવના, તક, મોટા ભાગે, શક્યતા એવા બધા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ને આપણે. કે આપણે મેચ રમતા હોય તો કહીએ કે જીતવાની સંભાવના કેટલી, બરોબર, જીતવાની તક કેટલી, મોટા ભાગે હું જીતી જઈશ, આપણે શબ્દ પ્રયોગ વાપરતા હોય. અથવા તો મારી જીતવાની શક્યતા ખૂબ જ છે, મારો પહેલો નંબર લઈ આવવાની શક્યતા ખૂબ વધારે છે ક્લાસની અંદર, એવો શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ. તો આ બધા શબ્દોની વાત અહીંયા કરેલી છે કે કોઈ પ્રયત્નની ચોક્કસ પરિસ્થિતિમાં, એક પ્રકારની ચોક્કસ પરિસ્થિતિ હોય એમાં વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ, બરોબર, એનું વિશ્લેષણ શું છે, એની પરથી શું તારણ કાઢી શકાય, એવો ગાણિતિક અભ્યાસ, ગણિતની દ્રષ્ટિએ જે અભ્યાસ કરવામાં આવે છે એટલે સંભાવના. એને સંભાવના કહેવાય. આગળના ધોરણમાં તમારે આખું ચેપ્ટર ભણવાનું થશે. આ એક નાનો એવો ટોપિક આપેલો છે જેને આપણે સારી રીતે સમજશું. હવે એની અંદર ત્રણ શબ્દો આપણને આપેલા છે. એક છે પ્રયત્ન. તો પ્રયત્ન એક ક્રિયા છે કે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે છે. પ્રયત્ન એક એવી ક્રિયા છે કે જેમાં એક કે એનાથી વધારે પરિણામ મળી શકે. દાખલા તરીકે તમે ક્રિકેટનો મેચ રમતા હોય તો તમારે શું કરવું પડે? જીતવા માટેનો પ્રયત્ન કરવો પડે, બરાબર? કે તો શું થશે? તો કે કાં તો તમે જીતશો અથવા તો તમે હારશો. એક કે તેથી વધુ પરિણામ મળી શકે છે. બીજો શબ્દ જોઈએ ઘટના. પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. પ્રયોગ માટેની જે ઘટના બને છે એ શું છે? તો કે પ્રયોગના કેટલાક પરિણામો, વધારે પ્રયોગ કરેલા છે એનું એકત્રીકરણ છે. એકત્રીકરણ એટલે સરવાળો. દાખલા તરીકે આપણે લેમ્પના શોધકની વાત કરીએ તો લેમ્પના શોધકે તો કેટલી બધી વખત પ્રયોગ કરેલો, પછી એ પ્રયોગ માટેની ઘટના, એ પ્રયોગ કરેલો છે એની ઘટના છે. જુદી જુદી વસ્તુઓનું મિશ્રણ કરીને એને જોયું કે આટલી વસ્તુઓ ભેળવવાથી લેમ્પ બની શકતો નથી, એટલે કેટલાક પરિણામોનું એકત્રીકરણ. અને પછી આપણી સામે જે લેમ્પ આવેલો છે એ આ ઘટનાનું એકત્રીકરણ છે. 2000 વાર લગભગ હું માનું છું ત્યાં સુધી એને પ્રયોગ કરેલા
અને એ રીતે એને સાબિત કરેલું કે આટલી વસ્તુઓ મેળવવાથી આ લેપ બની શકતો નથી, પરંતુ કઈ વસ્તુનું મિશ્રણ કરીએ તો લેપ બની શકે એ એના પરિણામનું એકત્રીકરણ છે, એટલે કે છેલ્લે આપણી પાસે ફાઇનલ એ વસ્તુ બનીને આવે છે. અને આ ચેપ્ટરની અંદર સૌથી દાખલા ગણવા માટે અગત્યનું એક સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે કે સંભાવના. ત્યારે સંભાવનાના દાખલાઓ આપેલા હોય ત્યારે મિત્રો આ સંભાવનાનું ખાસ સૂત્ર યાદ રાખજો, આગળના બધા ધોરણમાં તમને ઉપયોગી થશે કે ઘટનાના ઘટકો, જે ઘટના બની છે એના ઘટકો કેટલા છે એના છેદમાં એટલે એની સાથેનો ભાગાકાર કરવાનો પ્રયત્નોની કુલ સંખ્યા અને કેટલા પ્રયત્નો કરેલા છે 1 2 3 4 એમ કેટલા કરેલા છે પ્રયત્નોની કુલ સંખ્યા, અને એ આવશે ઘટનાના ઘટકોના છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા. જો આપણે મેળવીએ ભાગાકાર કરીએ તો આપણને જે મળે છે એને સંભાવના કહી શકાય. આગળ આપણે મિત્રો દાખલા ગણવાની શરૂઆત કરીશું, પણ આ બધા જ દાખલાઓ છે આપણે પાકા ચોપડામાં ગણવાના નથી, માત્ર સમજૂતી છે પાકા ચોપડામાં લખવાની છે તમારે. દાખલાઓ છે આપણે અર્ચિત પોથી તમે અલગથી લીધેલી છે, યાદ કરો બરોબર. એ અર્ચિત પોથીમાં દાખલાઓ ગણવાના છે. અર્ચિત પોથીમાં 2 ચેપ્ટર, એક સેમેસ્ટર બીજાનું 15મું ચેપ્ટર અને એક આવડું આ 5મું ચેપ્ટર સેમેસ્ટર 1નું, એમ 2 ચેપ્ટર મિશ્રણ આપેલા છે, ભેગા આપેલા છે. તો આપણે અહીંયા પહેલા સેમેસ્ટરનું 5મું ચેપ્ટરના બધા જ દાખલાઓ તમને જે પાઠ્યપુસ્તકમાં આપેલા છે એ જ બધા દાખલાઓ, વધારાના દાખલાઓ ઉપરાંત ઉદાહરણ, બરોબર, આ બધી જ વસ્તુઓ અર્ચિત પોથીમાં આપેલી છે. તો હવે પછીનો જે આપણો તાસ આવશે એની અંદર આપણે અર્ચિત પોથીની ખાસ જરૂર પડશે. બધા જ દાખલાઓ આપણે અર્ચિત પોથીમાં ગણવાના છે. ફરી પાછું રિપીટ કરું છું કે આ સમજૂતી પાકા ચોપડામાં લખવાની છે, જ્યારે પાઠ્યપુસ્તકના દાખલાઓ છે અર્ચિત પોથીની અંદર ગણવાના છે, પાકા ચોપડામાં દાખલાઓ ગણવાના નથી. એટલે હવે પછીના તાસમાં આપણે અર્ચિત પોથી આપણી સાથે રાખીશું. સ્કેલ, પેન્સિલ, રબરની ખાસ જરૂર પડશે. તો આ બધી વસ્તુઓ લઈ અને આપણે આગળના દાખલાઓની શરૂઆત કરીશું.